જોયાનું ઝેર, સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ જીવનમાં હંમેશા વાવાઝોડું લાવે છે. દોસ્તો, હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. શીતળા સાતમ આવી રહી છે તો કંકોડાનું શાક તો અવશ્ય ઠંડી થાળીમાં બનતું જ હોય છે. પરંતુ ઘણા લોકોને આ શાક કેવી રીતે બનાવવું એની પૂરી રીત નથી ખબર હોતી, તેથી કંકોડાનું શાક જે છે એ કડવું બનતું હોય છે. તો ચલો આજે આપણે આ કંકોડાનું શાક કઈ રીતે બને એ જોઈશું. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા કંકોડા લીધા છે. એને મેં સારી રીતે ધોઈ લીધા છે. ધોવા ખૂબ જરૂરી છે કેમ કે એની અંદર ઉપર માટી બહુ જ ચોટેલી હોય છે. તો કંકોડાને ધોઈને સારી રીતે લૂછીને પછી મેં અહીંયા એના ઉપર નીચેના દાંડલા કાપી લીધા છે. અને પછી આપણે ઉપરની એની થોડી જે છાલ છે એ આછી એને છોલી લેવાની છે. અને પછીથી વચ્ચે આપણે આવી રીતે કાપો કરવાનો છે. કંકોડાને નાના ઝીણા નથી સમારવાના, બસ આવી રીતે 2 ફાડિયા જ કરવાના છે. તો બધા કંકોડા આપણે આવી રીતે જ કરી લઈશું. ઉપરની છાલ જે છે એ આછી આપણે આવી રીતે કાઢી લઈશું. અને કંકોડા લેતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટા કંકોડા નથી લેવાના, નાના લેશો તો એ બહુ જ કૂણા આવે છે. અને કૂણા કંકોડાનું શાક ખૂબ જ સરસ થતું હોય છે. ઉપરની જે છાલ છે તમે ચાહો તો રાખી પણ શકો છો, પરંતુ મેં અહીંયા કાઢી લીધી છે. એનાથી શું થશે કે આપણું જે શાક છે ને એ કડવું ઓછું બનશે. આમ પણ કડવું નહીં બને જો આ રીતે તમે બનાવશો તો બધા જ કંકોડા આપણે એવી રીતે સમારી લઈશું. અને જો પાકા કંકોડા અંદર આવી જાય તો પાકા કંકોડા જે હોય, પાકા મતલબ કે અંદરના બીજ જે હોય કઠણ હોય, પાકી ગયેલા હોય, તો આપણે એને ચાકુની ધારથી આવી રીતે કાઢી લઈશું. એનો અંદરનો આખો ગરબ આપણે કાઢવાનો નથી. જો બધું આપણે કાઢી લઈશું તો અંદર માત્ર છાલ બચશે. અને વધારે પડતા જો પાકા કંકોડા હોય તો આપણે એને કાઢી લઈશું, શાકમાં આપણે નહીં એને એડ કરીએ. અને હવે આપણે આ શાક માટેનો મસાલો તૈયાર કરી લઈશું. તો મસાલા માટે આપણે લસણનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે. તો મેં લસણની કળી અહીંયા 8 થી 10 જેટલી લીધી છે. અને અડધી વાટકી જેટલા મેં અહીંયા સિંગદાણા લીધા છે. અને 2 મોટી ચમચી મેં અહીંયા તલ લીધા છે. અને પછી મીઠા લીમડાના પત્તા, એ પણ આપણે 5 થી 6 નંગ ઉમેરવાના છે. એનાથી પણ ટેસ્ટ બહુ સારો આવે છે. અને પછી આપણે આને દરદરું અને પીસી લેવાનું છે. તમે ખાંડણીમાં પણ ખાંડી શકો છો, પણ મેં અહીંયા મિક્સરમાં આવી રીતે દરદરું પીસી લીધું છે. હવે આ મસાલામાં પણ આપણે બીજા બેઝિક મસાલા અંદર એડ કરીશું. આવું દરદરું આપણે રાખવાનું છે. એક પ્લેટમાં આપણે એને પહેલાં કાઢી લઈશું. મસાલો આપણે દરદરો જ રાખવાનો છે, એકદમ ઝીણો નથી એને પીસી લેવાનો. જો તમે ઝીણો કરશો તો શાકમાં મજા નહીં આવે. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે. અને 1.5 ચમચી મેં અહીંયા ધાણા જીરું લીધું છે. અડધી ચમચી મેં હળદર લીધી છે. અને અડધી ચમચી મેં હિંગ લીધી છે. અને 1 ચમચી મેં અહીંયા ખાંડ લીધી છે. અને સ્વાદાનુસાર મીઠું નાખીને આપણે આ મસાલાને સારી રીતે બધું મિક્સ કરી લઈશું. અને 4-5 મેં અહીંયા મીઠા લીમડાના પત્તા લીધા છે, જે ઝીણા સમારીને આપણે આની અંદર એડ કરીશું. અને પછી હાથોથી આપણે આવી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલાને. અને પછી આપણે કુકર મૂકી દઈશું. કુકરમાં જ આપણે શાક બનાવવાનું છે. તો અહીંયા મેં 1 મોટો ચમચો તેલ લીધું છે. અને તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું. રાઈ તતડી જાય પછી આપણે જીરું એડ કરીશું. અને જીરું તતડી જાય એટલે આપણે હિંગ એડ કરવાની છે. અને પછી 5 થી 6 નંગ જેટલા મીઠા લીમડાના પત્તા આપણે નાખવાના છે. મીઠા લીમડાનું અહીંયા પ્રમાણ વધુ મેં લીધું છે કેમ કે એનાથી જે સુગંધ છે ને આ શાકની બહુ જ સરસ આવે છે. એટલે અચૂકથી તમે મીઠા લીમડાના પાન તો સ્કીપ કરતા જ નહીં. અને મીઠા લીમડાના પત્તા ઉમેર્યા પછી આપણે એની અંદર કંકોડા એડ કરી દઈશું. કંકોડાને નાખ્યા પછી આપણે એને સારી રીતે સાંતળવાનું છે. 1 મિનિટ સુધી આપણે એને ધીમા ગેસે સાંતળવાનું છે. સાંતળવાથી જે શાક છે ને, કોઈ પણ શાક તમે સારી રીતે આવી રીતે પહેલાં સાંતળશો ને તો એનું ટેસ્ટ જે છે એ બહુ જ સરસ આવે છે. અને એના પછી આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે એ બધો જ અંદર એડ કરી દઈશું. અને સારી રીતે એને ફરીથી 1 મિનિટ સુધી આવી રીતે સાંતળી લઈશું. ધીમા ગેસ પર જ આપણે આ બધું કરવાનું છે.
હવે આની અંદર આપણે કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી. મીઠાનું પ્રમાણ જો તમે પહેલાં ઓછું હોય તો આની અંદર ફરી ઉપર તમે એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા પૂરતા પ્રમાણમાં જ મીઠું એડ કરેલું છે. અને હવે આપણે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. 1 મિનિટ સુધી સાંતળ્યા પછી આપણે અડધો ગ્લાસ જ પાણી અંદર એડ કરવાનું છે. પાણીનું પ્રમાણ પણ તમે જોઈ લેજો, કેમ કે વધારે પાણી તમે એડ કરશો તો શાક જે છે ને એકદમ લોચા જેવું થઈ જશે, જે આપણને ખાવામાં મજા નહીં આવે. તો અહીંયા મસાલો, કંકોડા બધું સારી રીતે સતળાઈ ગયું છે. તો હવે આપણે આની અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને પછી એને સારી રીતે હલાવી લઈશું. અને પછી આપણે એક મોટું ટામેટું લેવાનું છે. જો નાનું હોય તો 2 ટામેટાં અને મોટું હોય તો 1 ટામેટું, અને એના ઝીણા કટકા કરીને આપણે ઉપરથી ઉમેરવાના છે. પહેલું ટામેટું નથી ઉમેરવાનું, એનાથી શું થાય છે કે ટામેટાની છાલ જે છે અલગ પડી જાય છે, એટલે ખાવામાં આપણે એ મજા નહીં આવે. એટલે આપણે ટામેટું જે છે ઉપરથી જ ઉમેરવાનું છે અને થોડું આવી રીતે સારી રીતે મિક્સ કરીને પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. અને ઢાંકણ બંધ કરીને આપણે આની 3 વિસલ કરવાની છે. 3 વિસલમાં શાક જે છે સરસ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા થઈ ગઈ છે 3 વિસલ. જો તમે ધીમા તાપે કરો છો તો 3 વિસલ, અને તમે ફૂલમાં કરશો તો તમારું જે સબ્જી છે એ ચોંટી જશે. એટલે મધ્યમ આંચ પર જ આપણે 3 વિસલ એની વગાડવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કલર જ જોઈને ખાવાનું મન થઈ જાય, અને એની જે કુકર ખોલ્યા પછી જે સુગંધ આવે છે ને બહુ જ મસ્ત આવે છે, અને ક્યાંય દૂર દૂર સુધી આની સુગંધ જાય છે. આની અંદર મેં કોઈ પણ વધારાના બીજા મસાલા નથી ઉમેર્યા, ફક્ત જે આપણે રેગ્યુલર શાક બનાવતા હોય એ જ મસાલા અંદર ઉમેર્યા છે. ગરમ મસાલો પણ મેં અંદર એડ નથી કર્યો, તો પણ આ શાકનું જે સુગંધ જે છે ને ચારો તરફ ફેલાઈ રહી છે. બહુ જ મસ્ત બન્યું છે દોસ્તો. તમે એક વખત આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં જે લોકો નહીં ખાતા હોય ને એની સુગંધ જોઈને એ દોડી આવશે રસોડામાં અને આ જ શાક ખાવા માંગશે. અને જોઈને પણ કોઈને એમ નહીં થાય કે આ શાક સારું નથી બન્યું. બહુ જ સરસ શાક બન્યું છે. અને ઉપરથી આપણે એને ગાર્નિશ કરી લઈશું. લીલા ધાણા ઝીણા સમારેલા આવી રીતે ઉપર એડ કરવાના છે. તમે ચાહો તો આનું વધારે પ્રમાણ પણ રાખી શકો છો, બધાની ચોઈસ ઉપર હોય છે. તો મારા ઘરમાં તો આ શાક બધાને ખૂબ જ ભાવ્યું. મને તો એમ જ કીધું કે આ બહારથી લઈ આવી છો. તો દોસ્તો તમને પણ આવી જ કોમેન્ટ સાંભળવા મળશે જો તમે આ રીતે ઘરે બનાવશો. તો દોસ્તો આ મારી રેસીપી તમને જરા પણ સારી લાગી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો, અને વધુમાં વધુ ફેમિલી મેમ્બર્સ અને દોસ્તોમાં શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ જરૂરથી કરજો. તો મળું છું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ.